Good morning, friends. We are going to talk about unit number 2, read 2, that is a Palanpur youth reinvents the humble watch. Let's begin with the glossary. Please open the textbook and it's on page number 19. Glossary. First word. Interaction એટલે કમ્યુનિકેશન, વાતચીત, આદાન પ્રદાન કરવું. પણ કેનું આદાન પ્રદાન? વિચારોનું આદાન પ્રદાન વાતચીત દ્વારા કરવું. રોબોટિક્સ, the design and construction of robots as well as a computer system. એટલે રોબોટ્સની ડિઝાઇન, રોબોટ્સ દ્વારા કરવામાં આવતી, તૈયાર કરવામાં આવતી ડિઝાઇન. નેક્સ્ટ, AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ. explored એટલે સર્ચ્ડ, શોધવું. નેક્સ્ટ, appliances, machines, devices, સાધન અથવા યંત્ર. નેક્સ્ટ આવે છે gestures, signals, સંકેત, ઇશારા. indication, suggestion, સૂચન. augments એટલે adds to, ઉમેરો કરવો, ઉમેરવું. conceptually એટલે as an idea, એક વૈચારિક સ્વરૂપે અથવા વિચાર તરીકે. embedded એટલે fixed into something, જડેલું, કેકમાં ફિક્સ કરેલું, ફિટ કરેલું. planted એનો બીજો સિનોનિમ થાય છે. સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ. એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુર એક યુથ, યુથ એટલે યુવાન વ્યક્તિ. પાલનપુરનો એક વ્યક્તિ છે, એ રીઇન્વેન્ટ્સ, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, રીઇન્વેન્ટ ફરીથી શોધ કરવી, રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. એક વોચ છે એને ઇન્વેન્ટ કરવામાં આવેલી છે. અહીંયા કહેવામાં આવે છે કે પાલનપુરનો એક યુવાન વ્યક્તિ છે, એ એક અજાયબ ઘડિયાળ બનાવે છે. રીઇન્વેન્ટ ફરીથી સંશોધન કરવું, મતલબ અહીંયા બનાવવાના સંદર્ભમાં છે. ચાલો જોઈએ લેસનમાં કેના વિશે વાત કરવામાં આવે છે. પ્રણવ મિસ્ત્રી, a native of પાલનપુર. પહેલી લાઈનમાં નામ આપેલું છે પ્રણવ મિસ્ત્રી. એનો અર્થ એમ કે પાલનપુર યુથ જેની વાત કરવામાં આવે છે પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી, a native of પાલનપુર. પ્રણવ મિસ્ત્રી કે જે પાલનપુરનો નેટિવ છે, પાલનપુરનો રહેવાસી છે, એનો બર્થ પ્લેસ છે તે કે પાલનપુર ક્યાં આવેલું છે? નોર્થ ગુજરાત. showcased the impossibly futuristic watch gear. એ વ્યક્તિ કે જે પાલનપુરનો નેટિવ પર્સન છે, જેનો જન્મ પાલનપુરમાં થયો હતો, જે પાલનપુર નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આવેલું છે, તેને showcased the impossibly futuristic watch gear. impossibly futuristic watch, impossibly એટલે અશક્ય લાગતી એવી, futuristic ભવિષ્યને લગતી વોચ, ઘડિયાળ એવી એને શોકેસ કરી, બનાવી કાઢી. જે ઘડિયાળનું નામ આપ્યું છે ગિયર ટુ ધ વર્લ્ડ. એને દુનિયાને આ ગિયર નામની ઘડિયાળ છે એ ગિફ્ટ કરી, એટલે કે એ ઘડિયાળ છે એ ફ્યુચરિસ્ટિક વોચને નામ આપ્યું ગિયર. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. હાલમાં મિસ્ત્રી કઈ જગ્યાએ છે અને શું છે એ બતાવે છે. એ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ. થિંક ટેન્ક ટીમ એક છે અમેરિકાની એક ટીમ છે, બૌદ્ધિક લોકો, જે બુદ્ધિશાળી લોકો છે એની ટીમ, એક ટીમ છે, એનું નામ આપ્યું છે થિંક ટેન્ક ટીમ. એ ટીમનો હેડ છે. સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન્ડ ધ ડિજિટલ વોચ. અને આ વ્યક્તિએ ડિજિટલ વોચ ડિઝાઇન કરી that lets you check messages with a glance or make conversation 007 style. જે ઘડિયાળ એને બનાવી છે એ ઘડિયાળ કેવી છે? તો that lets you, તે તમને અલાઉ કરે છે. કેવાનું અલાઉ કરે છે? to check your messages with a glance. એક નજરમાં તમે ઘડિયાળ મારફત મેસેજીસ ચેક કરી શકો છો, તમારા મોબાઈલમાં આવેલા મેસેજીસ ચેક કરી શકો છો. or make conversation 00 style, 007 style અથવા 007 સ્ટાઇલ મુજબ તમે આ મેસેજીસ અથવા ટેલિફોનિક વાતચીત પણ કરી શકો છો. With gear you are able to make calls and receive calls. આ ગિયરની મદદથી તમે કોઈ પણ ટેલિફોન કોલ રિસીવ પણ કરી શકો છો અને કોલ કરી પણ શકો છો. Without
even taking your phone out of your pocket. તમારા પોકેટમાંથી ફોન કાઢ્યા વગર તમે ટેલિફોન રિસીવ પણ કરી શકો છો અને ટેલિફોન કોલ કરી પણ શકો છો આ ગિયરની મદદથી. said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ એવું નિવેદન આપ્યું હતું. when he was about 11 he એટલે કે પ્રણવ used to say, પ્રણવ જ્યારે માત્ર 11 વર્ષનો હતો ત્યારે he used to say, તે કહેતો હતો. શું કહેતો હતો? he used to say, હું મોટો થઈ બહુ નામ કમાઈશ. એ કહેતો હતો કે હું મોટો થઈ અને બહુ નામ કમાઈશ, ખૂબ નામ કમાઈશ. when I grow up I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. આ નિવેદન એમના પિતાનું છે. એમના પિતા જણાવે છે કે જ્યારે આ પ્રણવ 11 વર્ષનો હતો ત્યારે જ કહેતો હતો કે હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ. we never knew it will be so soon. એમના પપ્પા કહે છે, એમના પિતાશ્રી કહે છે કે we never knew, અમને ખબર નહોતી કે it will be so soon, એ એટલી બધી વહેલી તકે આટલી નાની ઉંમરમાં આટલું નામ રોશન કરશે. પ્રણવ was like any other child but his IQ powered him. એમના પિતા એમના વિશે વાત કરતા જણાવે છે કે બીજા બાળકોની જેમ પ્રણવ પણ બાળપણમાં સામાન્ય બાળકોની જેમ હતો, પરંતુ his IQ was very much, એનો IQ બહુ વધારે હતો અને his IQ powered him to the first rank, અને એનો IQ હંમેશા એને ફર્સ્ટ રેન્ક સુધી પહોંચાડતો હતો. in every academic year he spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પાલનપુરમાં વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં તે ભણતો હતો અને એમના પોતાના IQ ને કારણે તે IQ બુદ્ધિઆંકની વાત કરે છે, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, એ પોતાના IQ ને કારણે હંમેશા દરેક સ્ટેન્ડર્ડમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરતો હતો. he was good in every activity. મિત્રો અહીંયાની સ્કૂલનું પણ નામ આપવામાં આવ્યું છે. સ્કૂલનું નામ છે વિવિધ લક્ષી વિદ્યા મંદિર, પાલનપુરમાં આવેલી છે. he was good in every activity. તે દરેક પ્રવૃત્તિમાં ખૂબ હોશિયાર હતો, પારંગત હતો. be it પછી તે હોય સ્ટડીઝ, અભ્યાસ હોય, મ્યુઝિક હોય, એના માટે બ્રેકેટમાં આપ્યું છે he sings, તે ગીતો પણ ગાય છે, or સ્પોર્ટ્સ, કે પછી એ સ્પોર્ટ્સ હોય, રમતમાં, સંગીતમાં અને અભ્યાસમાં, આ બધી પ્રવૃત્તિઓમાં તે એક્સપર્ટ હતો. સ્પોર્ટ્સ માટે કહે છે કે પ્લેસ બેડમિન્ટન, તે બેડમિન્ટન પણ રમે છે. said the proud father. એમના પર ગર્વ કરતા એવા એમના પિતાએ આ બાબત પ્રેસમાં જણાવેલી હતી. he studied in his mother tongue Gujarati and later joined Nirma University Ahmedabad for his BE in computer engineering. તેણે પોતાની માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં જ અભ્યાસ કર્યો અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે તે અહેમદાબાદમાં આવેલી નિર્મા યુનિવર્સિટીમાં જોડાયો. he went on to complete his post graduation industrial design from IIT Mumbai. નિર્મા યુનિવર્સિટીમાં પોતાનું BE કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર ડિગ્રી મેળવવા એટલે કે ME કરવા માટે તે IIT મુંબઈમાં ગયો, મુંબઈ સ્થિત IITમાં, કે જ્યાં તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં પોતાનું ME કમ્પ્લીટ કર્યું. which earned him a job with a Microsoft in Hyderabad. ME કમ્પ્લીટ કર્યા પછી એને નોકરી મળી એક માઇક્રોસોફ્ટ કંપનીમાં જે હૈદરાબાદ સ્થિત હતી. and a president's award from APJ Abdul Kalam, અને એને પ્રેસિડેન્ટ તે સમયના પ્રેસિડેન્ટ એટલે તે સમયના પ્રેસિડેન્ટ ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વારા એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો. he said from my engineering in computer science to my masters. એ કહેતા હતા કે મેં કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું ત્યાંથી માંડી અને માસ્ટર ડિગ્રી કરી ત્યાં સુધીમાં I worked on varied fields. મેં વિવિધ ક્ષેત્રો પર કામ કરેલું છે. લાઈક કયા ક્ષેત્રોમાં કામ કરેલું છે? તેમણે ઇન્ટરેક્શન ડિઝાઇન પર એને કામ કરેલું છે, રોબોટિક્સ એના પર કામ કરેલું છે, કમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કમ્પ્યુટર પર જુદા જુદા આલેખો અથવા નકશાઓ દોરવા, HCI, AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ એટસેટ્રા. અલગ અલગ ક્ષેત્રો જણાવ્યા છે જેના પર પોતે અભ્યાસ કર્યો અને એને
એ બાબતમાં નવું સંશોધન પણ કર્યું. એન્ડ ધ લિસ્ટ ગોસ ઓન. આમ લિસ્ટ એમનું આગળ વધતું જ જાય છે. I explored the fields with different projects. એ કહે છે કે તેણે અલગ પ્રોજેક્ટ દ્વારા અલગ ફિલ્ડ્સ છે એમાં નવું સંશોધન કર્યું. એન્ડ રિસર્ચ પેપર્સ, અને રિસર્ચ પેપર્સ પણ તૈયાર કર્યા. Here are some of my projects in brief. અહીંયા એમના દ્વારા તૈયાર કરવામાં આવેલા થોડાક પ્રોજેક્ટ્સ છે એ શોર્ટમાં આપવામાં આવેલા છે. એમાં પહેલો પ્રોજેક્ટ એમના દ્વારા તૈયાર કરવામાં આવેલો પહેલો પ્રોજેક્ટ છે એની ચર્ચા થાય છે. નામ છે ટેલિટચ. ટેલી એટલે દૂરનું, ટચ સ્પર્શ કરવો, દૂરનું સ્પર્શ કરવો એટલે દૂર આવેલી વસ્તુઓ છે એ સ્પર્શ કરી શકાય. ટેલિટચ. ટેલિટચ lets you touch and control things from a distance. ટેલિટચ શું કરે છે મિત્રો? આ લાઈન છે, અંડરલાઈન કરી લેવી. ટેલિટચ lets you touch and control things from a distance. ટેલિટચ છે તે તમને બધી વસ્તુઓ દૂરથી સ્પર્શ કરવા અલાઉ કરે છે, પરમિટ આપે છે. See through your smartphone's camera. તમે તમારા સ્માર્ટફોનમાં આવેલા કેમેરા ઓપન કરો અને એમાં જુઓ. And control everything you see on the screen by touching it. અને તમારા મોબાઈલમાં આવેલા સ્ક્રીન પર કેમેરો ઓન કરી અને સ્ક્રીન પર જે દેખાય એ બધી વસ્તુને તમે ટેલિટચના માધ્યમથી કંટ્રોલ કરી શકો છો. Now you can interact with your appliances from a distance in a fun way. હવે તમે તમારા જે યાંત્રિક સાધનો છે, યાંત્રિક સાધનોની સાથે ઇન્ટરેક્શન કરી શકો છો દૂરથી જ. મતલબ કે આપણે ઘરથી બહાર હોઈએ અને માની લો આપણા યાંત્રિક સાધનો છે એને ઓપરેટ કરવા હોય તો દૂરથી પણ આપણે આપણા આ ટેલિટચની મદદથી આપણા મોબાઈલની સ્ક્રીન પર કેમેરા ઓન કરી અને ટેલિટચના માધ્યમથી આપણે આપણા અપ્લાયન્સીસને કંટ્રોલ કરી શકીએ છીએ. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ just by touching it on screen. માત્ર સ્ક્રીન પર ટચ કરીને આ બધી જ એક્ટિવિટીઝ આપણે કરી શકીએ છીએ. માની લો આપણે બહાર ગયા હોઈએ અને ઘરેથી જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે લાઇટ છે એ કદાચ ચાલી ગઈ હોય અને ફેન ઓફ કરતા ભૂલી ગયા હોઈએ, રસ્તામાં હોઈએ અને આપણને યાદ આવે કે લાઇટ આવી ગઈ હશે તો ફેન ચાલુ છે, તો આપણે ટેલિટચની મદદથી આપણા મોબાઈલ પરથી જ ઘરે રહેલો ફેનની સ્વિચ છે એ ઓફ કરી શકીએ છીએ. ફેન અથવા કોઈ પણ આ પ્રકારનું યાંત્રિક સાધન છે એને ઓપરેટ કરી શકીએ છીએ. It is simple. Teletouch lets you interact with your world with a touch from a distance. Teletouch તમને દૂરથી જ આખી દુનિયા, તમારી દુનિયા છે એની સાથે સંપર્ક બનાવવા માટે તમને મદદરૂપ બને છે. બીજું આપેલું છે એ છે સ્પર્શ. એમના જે પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવેલા છે એમાંથી અમુક પ્રોજેક્ટ્સની ચર્ચા કરી છે, જેમાં સેકન્ડ છે સ્પર્શ. સ્પર્શ એટલે ટચ કરવો. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. આ સ્પર્શ છે એ માત્ર ટચ જેસ્ચર્સ, માત્ર સ્પર્શ દ્વારા જ કોઈ એક યાંત્રિક સાધનમાંથી તમારા બોડીમાં, તમારા શરીરમાં કોઈ ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફર કરી આપે છે અને પછી બીજા સાધનમાં એ ટ્રાન્સફર કરી આપે છે. મતલબ કે કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી માની લો કોઈ એપ્લિકેશન્સ આપણે લેવી છે, કોઈ સોંગ્સ લેવા છે, કોઈ વિડીયો ક્લિપ્સ લેવી છે, તો આ સ્પર્શ દ્વારા આપણે એ મોબાઈલમાં આવેલી એ એપ્લિકેશન અથવા સોંગ્સ કે કોઈ પણ વિડીયો ક્લિપ્સ કે ફિલ્મ્સ કે કંઈ પણ છે એને સ્પર્શ કરવાનું છે, એ આપણા બોડીમાં ટ્રાન્સફર થઈ જશે. પછી આપણો મોબાઈલ માની લ્યો આપણી પાસે ન હોય તો જ્યારે આપણી પાસે મોબાઈલ આવે છે ત્યારે એને સ્પર્શ કરી અને આપણા બોડીમાં એ જે ટ્રાન્સફર થઈ ગયેલું છે એને ફરી પાછું આપણા મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે આ સ્પર્શ થઈ ગયું. ટચ whatever you want to copy from laptop, લેપટોપમાંથી, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એટસેટ્રા. ટીવીમાંથી, લેપટોપમાંથી, ઈ-બુકમાંથી, ગમે તેમાંથી તમારે જે કંઈ લેવું છે, જે કંઈ ઇન્સ્ટોલ કરવું છે અથવા જે કંઈ તમારા મોબાઈલમાં ટ્રાન્સફર કરવું છે એને સ્પર્શ કરો.
નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ, અને તે વૈચારિક દ્રષ્ટિએ તમારામાં સેવ થઈ જશે. તમે સ્પર્શ કરશો એટલે આ સ્પર્શની મદદથી એ વૈચારિક દ્રષ્ટિએ તમારામાં સેવ થઈ જશે તમારા બોડીમાં. અને નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમે જેમાં એ વસ્તુ પેસ્ટ કરવા માંગતા હો એ ડિવાઇસ, એ યાંત્રિક સાધન એટલે કે ટૂંકમાં મોબાઈલ છે, એને સ્પર્શ કરો અને એ વસ્તુ તમારામાં જે સ્ટોર થઈ ગઈ છે એ સ્પર્શના માધ્યમથી જે તે મોબાઈલમાં જેમાં તમે પેસ્ટ કરવા માંગો છો એ પેસ્ટ થઈ જશે. એટલે કોપી, કોઈ પણ વિડીયો ક્લિપ છે એ તમારા બોડીમાં કોપી થઈ જશે કોઈ મોબાઈલમાંથી, અને એને તમે પેસ્ટ કરી શકો છો તમારા મોબાઈલમાં, તમારા બોડીમાંથી. સ્પર્શ uses touch based interaction. સ્પર્શ touched based interaction નો ઉપયોગ કરે છે as an indication for what to copy. એક સૂચવે છે કે તમારે શું કોપી કરવાનું છે. from where and where to pass it on. ક્યાંથી કોપી કરવાનું છે અને ક્યાંય પાસ કરીને પેસ્ટ કરવાનું છે. આ બધું સ્પર્શ છે એ મેનેજ કરે છે. થર્ડ આવે છે સનફ્લાવર. મિત્રો સનફ્લાવરની વાત કરીએ તો આપણે જાણીએ છીએ સનફ્લાવર સૂર્યમુખી. સૂર્યમુખી છે એ જે દિશામાં સૂર્ય હોય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, તો જેમ સૂર્ય ગતિ કરતો જતો હોય છે એમ સૂર્યમુખી છે એ ફૂલ પોતે પોતાનો મુખ છે એ સૂર્ય તરફ કરતું જાય છે. તો આવા જ એક ડિવાઇસની શોધ કરેલી છે આ પ્રણવ મિસ્ત્રીએ નામ આપેલું છે જેને સનફ્લાવર. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સનને ટ્રેક કરવા માટે મદદરૂપ બને છે. It is an artificial sunflower. તે એક કૃત્રિમ સનફ્લાવર છે with simple OP AMP 741 circuitry and photo sensor. એ કેનું બનેલું છે, એમાં શું વસ્તુનો ઉપયોગ થયેલો છે, તો એના માટે કહેલું છે કે એક સાદું એવું OP AMP 741 સર્કિટ આવેલી છે અને ફોટો સેન્સર આવેલું છે. એમાં he has created a sunflower, અને આ સર્કિટ અને ફોટો સેન્સરની મદદથી તેણે સનફ્લાવર, આર્ટિફિશિયલ સનફ્લાવર ક્રિએટ કરેલું છે, બનાવેલું છે, which would move with the sun, કે જે સૂર્યની સાથે જ સૂર્ય તરફ ગતિ કરે છે એટલે એના તરફ ફરતું જાય છે. જેમ સનફ્લાવર સૂર્ય તરફ પોતાનું મુખ રાખે છે એવી રીતે આ આર્ટિફિશિયલ સનફ્લાવર સૂર્ય તરફ જ મુખ રાખે છે. જેમ સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં જેમ આગળ વધતો જાય એમ સનફ્લાવર, આર્ટિફિશિયલ સનફ્લાવર પ્રણવ મિસ્ત્રીએ બનાવેલું છે એ પણ ગતિ કરતું જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં, માત્ર પોતાની સ્થિતિ સૂર્ય તરફ કરતું જાય છે. Though later the concept was very efficiently used in solar panels. પછી પ્રણવ મિસ્ત્રી દ્વારા બનાવેલા આ આર્ટિફિશિયલ સનફ્લાવર છે એનો કન્સેપ્ટ લઈ અને સોલર પેનલમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. સોલર પેનલ આપણે જાણીએ છીએ સનરૂફ, જે સનટોપ હોય છે અથવા રૂફ પર સન રૂફ લગાડેલા હોય છે એ સૂર્ય ઉર્જા મેળવવા માટે. તો એ સોલર પેનલમાં આ આર્ટિફિશિયલ સનફ્લાવરનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે સૂર્યની મેક્સિમમ ઉર્જા છે એ મેળવી શકાય. At his institute, as the panels could get the most efficient angle each time. દરેક સમયે આ સોલર પેનલ છે એ વધારેમાં વધારે સારું એંગલ મેળવી અને સૂર્યના કિરણો અને સૂર્યની ઉર્જા છે પ્રાપ્ત કરી શકે એ માટે પ્રણવ મિસ્ત્રી દ્વારા તૈયાર કરેલું આર્ટિફિશિયલ સનફ્લાવર છે એનો ઉપયોગ સોલર પેનલમાં કરવામાં આવ્યો. લાસ્ટમાં વાત કરવામાં આવે છે સિક્સ્થ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય. આ નવું એક ડિવાઇસ છે જેની તેણે શોધ કરેલી છે. સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચર. વેરેબલ એટલે પહેરી શકાય તેવું. આ એક પહેરી શકાય એવું જેસ્ચરલ ઇન્ટરફેસ, એક ઇન્ટરફેસ છે, એક યાંત્રિક સાધન છે કે જે આપણે ગળામાં લોકેટની જેમ પહેરી શકીએ છીએ, પેન્ડન્ટની જેમ પહેરી શકીએ છીએ. ધેટ ઓગમેન્ટ્સ, કે જે ઉમેરે છે શું, ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ. આપણી આસપાસ જે શારીરિક અથવા વૈશ્વિક દુનિયા જે રહેલી છે એમાં ઉમેરો કરે છે. with digital information and એ ડિજિટલ ઇન્ફોર્મેશનમાં ઉમેરો કરે છે અને and lets us use natural hand gestures, અને એ આપણને આપણા કુદરતી hand gestures, હાથ દ્વારા થતા સંકેતો છે એનો ઉપયોગ કરવા પ્રેરે છે. with that information, એ ઇન્ફોર્મેશન સાથે. એટલે એક એ પ્રકારના પેન્ડલની વાત કરે છે. એવું યંત્ર છે કે જે પેન્ડલ ટાઈપ હોય છે, એને ગળામાં પહેરી શકાય છે અને એની મદદથી કંઈક આપણે કાર્ય કરી શકીએ છીએ, કંઈક ઉપયોગ થાય છે. શું છે એ આગળ આવે છે. બાય યુઝિંગ એ કેમેરા એન્ડ એ ટાઇની પ્રોજેક્ટર.
એમાં માઉન્ટ કરવામાં આવે, માઉન્ટેડ એટલે ફિટેડ, એમાં ફિટ કરવામાં આવેલું છે. આ જે નાનું એવું જે પેન્ડન્ટ ટાઈપ એના સિક્સ્થ સેન્સ નામનું ડિવાઇસ બનાવેલું છે, એમાં એક કેમેરા અને એક પ્રોજેક્ટર, આ બે વસ્તુ ફિટ કરવામાં આવેલું છે, જેની મદદથી mounted in a pendant, લાઈન ફરીથી વાંચું છું, by using a camera and a tiny projector mounted in a pendant like wearable device. પેન્ડલ જેવું એક પહેરી શકાય, ગળામાં પહેરી શકાય તેવું પેન્ડન્ટ ટાઈપનું એક ડિવાઇસ કે જેમાં કેમેરા અને પ્રોજેક્ટર એને ઇન્સ્ટોલ કરેલું છે, ફિટ કરેલું છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા જે ડિવાઇસના નામ આપેલું છે સિક્સ્થ સેન્સ. એની મદદથી સિક્સ્થ સેન્સ sees what you see and visually augments any surfaces or objects. આપણે જે વસ્તુ જોઈએ છીએ એ આ સિક્સ્થ સેન્સ જોઈ શકે છે, કારણ કે એમાં કેમેરો હોય છે ને એ કેમેરો સતત ચાલુ જ હોય છે, એટલે આપણે જે બાજુ ફરીએ છીએ આપણે જે જોઈ શકીએ છીએ એ આપણા ગળામાં પેન્ડન્ટમાં રહેલો કેમેરો જોઈ શકે છે. અને પછી જ્યારે જરૂર પડે છે કંઈક વસ્તુ બીજાને બતાવી છે તો એ સિક્સ્થ સેન્સમાં રહેલા પ્રોજેક્ટરની મદદથી ગમે તે જગ્યાએ પ્રોજેક્ટ કરી શકાય છે. કોઈ દિવાલ હોય કે કોઈ વેલ પડદો હોય કે કહેવાય પર એ પ્રોજેક્ટરની મારફત આપણે એ વસ્તુ જે આપણે જોયેલી છે એ બીજાને બતાવી શકીએ છીએ. Any surface or objects we are interacting with, it projects information onto surfaces, walls and physical objects around us. આપણી આસપાસ દિવાલ હોય, કોઈ પડદો હોય કે બીજી કાંઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે બોર્ડ પણ હોય, તો એના પર પેલા પ્રોજેક્ટરની મદદથી આપણે જે કેમેરામાં રેકોર્ડ થયેલું છે એ પ્રોજેક્ટ કરી શકીએ છીએ. And lets us interact with the projected information through natural hand gestures. માત્ર સ્વાભાવિક સંકેતો દ્વારા આપણે આ સિક્સ્થ સેન્સને કંટ્રોલ કરી શકીએ છીએ ને હેન્ડ જેસ્ચર્સ દ્વારા, હાથના સંકેતો દ્વારા પ્રોજેક્ટરની મદદથી તે વસ્તુ જે કેમેરામાં સ્ટોર થઈ ગયેલી છે એ વસ્તુ બીજાને બતાવી શકીએ છીએ. ઓર our interaction with the object itself, અથવા હાથ દ્વારા, હાથની મૂવમેન્ટ, સંકેતો દ્વારા જ આપણે આપણું જે પેન્ડન્ટ ગળામાં પહેરેલું છે સિક્સ્થ સેન્સ છે એને પણ કંટ્રોલ કરી શકીએ છીએ, એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ કે કઈ વસ્તુ સેવ કરવાની છે, કઈ વસ્તુ કેમેરામાં સ્ટોર કરી રાખવાની છે વગેરે. અને પ્રોજેક્ટરનો ઉપયોગ કરવાનો છે તો પ્રોજેક્ટર દ્વારા કોઈ પણ વસ્તુ કઈ રીતે અથવા ક્યારે બતાવવાની છે. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality. મતલબ આ સિક્સ્થ સેન્સ દ્વારા જે વસ્તુઓ આપણે જોયેલી છે, કેમેરામાં કેપ્ચર કરેલી છે, એ કેપ્ચર થયેલી વસ્તુઓ પ્રોજેક્ટર દ્વારા દુનિયાને બતાવી શકીએ છીએ અને રિયાલિટીમાં ફેરવી શકીએ છીએ. and thus making the entire world your computer. અને આ રીતે આપણે આખા વર્લ્ડને આપણું પોતાનું કમ્પ્યુટર બનાવી શકીએ છીએ. તો અહીંયા વાત કરવામાં આવેલી પ્રણવ મિસ્ત્રી દ્વારા ઇન્વેન્ટ કરાયેલી કેટલી બધી વસ્તુઓમાંથી અમુક વસ્તુઓની જે અમુક ડિવાઇસીસ છે એની અહીં ચર્ચા કરેલી છે. ઓકે.